ભદ્રેશભાઈ, જય કાર્યકર સોમનાથ. સુવર્ણ મહોત્સવ નિમિત્તે આવતા મહિને આપણી સત્સંગ જ્ઞાનામૃતની પરીક્ષા આવી રહી છે. હવે એના માટે તમે બહુ સરસ ઓનલાઈન ક્વિઝનું આયોજન કર્યું છે અને જે અમે બધા કાર્યકરો ખૂબ આનંદથી ઉત્સાહથી રમી રહ્યા છે અને ખૂબ એમાં નોલેજ જ્ઞાન તૈયારી થઈ રહી છે. પણ એક પ્રશ્ન થોડો સતાવે છે કે આ જ્ઞાનામૃતમાં બહુ જ બધા વચનામૃતના કોટેશન છે. હવે એ બધાના નંબર સાથે યાદ રાખવું એ બહુ કઠણ પડે છે. હવે તમે તો પોતે શિક્ષક છો અને 11th-12thના સાયન્સના સ્ટુડન્ટને બધા ભણાવીને તૈયાર કરો છો, તો એવી કોઈ ટેકનિક તમે અમને શીખવાડી શકો કે જે આ બધા કોટેશનના નંબર ને કોટેશન થોડા યાદ રહી જાય, જેથી સહેજ પણ કચાશ રહે નહીં અને અમે 100% રિઝલ્ટ લાવી શકીએ. હા દિવ્યાંગભાઈ, હું પણ એમ જ વિચાર કરતો હતો કે આ જે કોટેશન છે એ ક્વિઝ બનાવતા બનાવતા થોડા ધ્યાનમાં આવ્યા હતા કે એને આપણે થોડું સરળ રીતે એને યાદ રાખી શકીએ. અને મેં પણ તમારા જેવો જ વિચાર કર્યો હતો કે હું પણ દિવ્યાંગભાઈને ખાસ પૂછી જ લઉં, કારણ કે તમે પ્રાગના એકની અંદર બહુ સારા માર્ક્સ સાથે પાસ કરી હતી અને ગોલ્ડ મેડલ પણ સંસ્થા લેવલે મેળવેલો. એટલે મારી ઈચ્છા એવી હતી, કારણ કે ઘણા બધા કોટેશન્સ એમાંના છે બધા, એટલે એવો વિચાર મને પણ આવ્યો હતો કે ભાઈ તમારી સાથે એકવાર ડિસ્કસ કરી લે. તમે વાત કરી જે આપણે અહીંયા ડિસ્કસ કરવા માંગીએ છીએ એ ફક્ત આપણે યાદગીરી માટે, એટલે કે યાદ કરવા માટે જ ડિસ્કસ કરીએ છીએ. એનો અહીંયા આગળ બીજો કોઈ હેતુ નથી. મૂળ જે છે એ તો જે વ્યવસ્થિત રીતે જે યાદ કરવાની જે મેથડ છે એ તો છે જ, પણ અહીંયા ફક્ત એવો પ્રયત્ન કર્યો છે કે સરળતાથી યાદ રહે. એના બીજો કોઈ મિનિંગ કે એનો બીજો કોઈ અર્થ આમાં છે નહીં, કે બીજો કોઈ અર્થ થઈ જાય એવું આપણે કરવાનું પણ નથી. પણ ખાલી જસ્ટ ફોર આ એક્ઝામ માટે યાદ કેવી રીતે રાખી શકાય એ આપણે વિચાર કર્યો છે. અને એ મેં મારી રીતે વિચાર કર્યો છે. દરેકની વિચારવાની જે સિસ્ટમ છે, યાદ રાખવાની પદ્ધતિ છે, અલગ અલગ હોઈ શકે, પણ એક શેર કરવાથી કંઈક આઈડિયા મળી શકે એવું આપણે જોઈએ. તો વચનામૃત પહેલું આવે છે ગઢડા મધ્યનું ત્રીજું, દિવ્યાંગભાઈ, બરાબર. એમાં વાત એવી આવે છે બરાબર. કે પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. એવી રીતે સમજીએ ત્યારે બ્રહ્મ જ્ઞાન છે તે પણ પરમપદને પામવાનો નિર્વિઘ્ન માર્ગ છે. એટલે પહેલું જે વચનામૃત ગઢડા મધ્યનું 3 છે ને, એમાં 3 બાબત આવે છે. એક તો જીવાત્મા, અહીંયા દેખાય છે, બ્રહ્મ અને પરબ્રહ્મ, 3 બાબત આવે છે. અને આ વાત જે છે ને મધ્યમાં રાખવાની છે, કારણ કે મુખ્ય વાત છે. અને 3 જણની વાત આવે છે એટલે 3 નંબર તો આવી ગયો. મધ્યમાં રાખવાની છે, મધ્યની અંદર વાત આવી ગઈ, એટલે કે ગઢડા મધ્યનું ત્રીજું વચનામૃત છે. એટલે કે આ વાતની અંદર અગત્યને 3 બાબત આવે છે: જીવાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ, 3 બાબત, અને વાત મધ્યમાં રાખવાની, એટલે મધ્ય 3 એવું આપણે કરીને યાદ રાખી શકીએ. હા, સાથે સાથે બીજી પણ એક વાત એમાં વાહ, આવે છે. બરાબર છે ને દિવ્યાંગભાઈ? તમે બહુ પાછા સરસ. આ તો આપણે બાળ મંડળમાં આપણે બાળકોને જે બધી સ્ટડી ટેકનિક શીખવાડીએ છીએ એ બધું યાદ આવી ગયું કે તે પ્રમાણે આપણે ઇમ્પોર્ટન્ટ ને કી વર્ડ બધા આમાં તમે લીધા લાગ્યા છે. સરસ છે, આ આ એક યાદ રહેવું છે. આ એક પ્રયત્ન કરી જોયો છે. એની સાથે સાથે બીજું પણ આમાં જ એ જ વચનામૃતમાં ગઢડા મધ્ય 3માં પછી 3 બાબત બીજી આવે છે. એક તો જે છે ને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ, જે પુરુષોત્તમ નારાયણ નોખા છે ને, એ બ્રહ્મના પણ કારણ છે, આધાર છે ને પ્રેરક છે. એમાં પણ 3 બાબત આવે છે. એટલે એ પણ ગઢડા મધ્યનું ત્રીજું વચનામૃત જ કહેવાશે. કારણ, આધાર અને પ્રેરક, 3 બાબતો આવે છે. એટલે ગઢડા મધ્યમાં 3માં આ 2 બાબત આપણે યાદ રાખવાનું છે. જીવાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મની વાત આવી છે અને મધ્યમાં રાખવાની છે વાતને, એટલે ગઢડા મધ્ય 3, સાથે સાથે કારણ, આધાર અને પ્રેરક, એટલે કે ગઢડા મધ્ય 3. તો ગઢડા મધ્ય 3 માટે આ 2 વચનામૃત હતા. બરાબર. બહુ સરસ. હવે બીજું આગળ પ્રથમ 7 અને અંત્ય 10 દેખાય અંત્ય છે 10 આગળ. છે. હા, ગઢડા પ્રથમ 7 અને અંત્ય 10 એ બંને સાથે યાદ રાખવાના છે, સરખા જ છે. હવે બંનેમાં વાત કઈ કરવામાં આવી છે? તો અહીંયા મુખ્યત્વે મહારાજે પ્રથમ જે વાત કરી હતી લોયાની અંદર ને બધાની અંદર, જે સૌથી પહેલી વાત હતી ને, એ એવી હતી કે મુખ્ય તત્વો કેટલા છે. આપણું આ જે ટેસ્ટ જે છે જ્ઞાનામૃતની, એમાં પણ મુખ્ય તત્વની વાત આવે છે કે મુખ્ય તત્વો કેટલા છે. તો જે મુખ્ય તત્વો છે એ વચનામૃતની અંદર મહારાજે કીધા છે કે પુરુષોત્તમ ભગવાન પોતે, એટલે કે પરબ્રહ્મ છે, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ, આ 5 ભેદ અનાદિના છે એવી વાત કરી છે. ભેદ 5 છે, પણ મહારાજે આ 5 ભેદની વાત છે ને 7મા વચનામૃતમાં મૂકી છે. મહારાજે વાત તો પ્રથમ કરી છે એટલે પ્રથમ તો આવશે જ, અને 5મી જગ્યાએ 7મા મૂકી છે. એટલે પ્રથમના 7ની અંદર વાત આ
આવે છે. એટલે યાદ રાખી શકીએ કે પ્રથમની અંદર 7ની અંદર 5 તત્વોની વાત આવે છે. અને સાથે સાથે આ વાત મહારાજે છેલ્લે અગત્યની છેલ્લે અંતે પણ કરી છે. અંત્ય 10માં પણ કરી છે. એટલે 2 વચનામૃત આવશે. ગઢડા પ્રથમનું 7, ગઢડા અંત્યનું 10. આ રીતે 5 તત્વની વાત 7મા વાતમાં કરી છે મહારાજે. એવું છે. બરાબર ને? સરસ સરસ. હવે આગળ લોયા 4. આના પછી છે લોયા 4. હવે લોયા 4ની અંદર જો બહુ ધ્યાનથી આપણે જરા સમજીએ કે વાત એવી છે કે પરબ્રહ્મ અર્થાત ભગવાન એક જ છે, અનેક નથી. અને સંપૂર્ણતઃ ભગવાન જેવું અક્ષર પર્યંત કોઈ થઈ શકતું નથી. એટલે આપણા પેલા સંસ્થામાં આપણે સભામાં પેલા આવે છે ને, જે ભાઈને કઈ ગુજરાતીમાં પૂછો ને તો એનો જવાબ પાછા ઇંગ્લિશમાં જ આપે. એવી કઈ વાત આપણે અહીંયા કરીએ છીએ. એટલે ભાઈને પ્રશ્ન પૂછ્યો તો કે તત્વો કેટલા છે અને કોણ સૌથી સર્વશ્રેષ્ઠ છે અને પરબ્રહ્મ પછી કોણ છે સર્વશ્રેષ્ઠ પછી? તો એમને શું વાત કરી હતી કે લો છે, લો. પરબ્રહ્મ પછી તત્વ કેટલા છે? લો છે. અને ઇંગ્લિશમાં કીધી હતું યસનું યા. લો, યા અને કેટલા છે તત્વ પરબ્રહ્મથી નીચે કેટેગરીમાં? 4 તત્વો છે. એટલે કે સંપૂર્ણતઃ ભગવાન જેવું તો કોઈ થઈ શકતું નથી. એટલે સંપૂર્ણ ભગવાન જેવું તો નથી થતું, પણ એનાથી નીચે કેટલા તત્વ? તો લો તત્વો છે. પરબ્રહ્મથી લો. અને કેટલા તત્વો? 4 તત્વો. લો, યસ, 4 તત્વો. પરબ્રહ્મથી નીચા લો, યા, 4. એટલે લોયા 4માં વાત એવી આવશે કે પરબ્રહ્મથી નીચા 4 તત્વો છે. લોયા 4. આ રીતે આપણે એને યાદ રાખી શકીએ સરસ છીએ. સરસ સરસ સરસ. પછી વાત આ તો આવે છે યાદ રહી ગયા એવું લાગે છે. આ આપણે પ્રયત્ન બધા કર્યા છે. ગઢડા અંત્ય 39ની વાત આવે છે. આમાં આપણે ખાસ ધ્યાન રાખીશું શબ્દને, કે જે ભગવાન જે છે એના જેવા તો એક જ છે, પણ ભગવાનને ભજી ભજીને ઘણા જ ભગવાનના સાર્ધમ્યપણાને પામ્યા છે. સાર્ધમ્યપણા શબ્દને આપણે યાદ રાખીશું. એ સાર્ધમ્યપણું શબ્દ આવે તો એ છે અંત્ય 39. અને એક આપણે એક સ્ટોરી ટાઈપમાં પણ સમજી શકીએ છીએ કે ભગવાન જેવા દેખાવાની કોમ્પિટિશન થઈ હતી. એ કોમ્પિટિશનમાં 38 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પણ ભગવાન જે છે ને એમને પણ ઈચ્છા થઈ ગઈ. તે કોમ્પિટિશન જ્યારે ચાલતી હતી ને 38ના ભલે નામ હતા, પણ ભગવાને 39માં લઈ લીધો. 38 ને અંતે ભગવાન જાતે આવ્યા 39. એટલે એવું પણ કંઈક આપણે સમજી શકીએ અથવા શબ્દને પકડી રાખીએ. સાધમ્યપણા શબ્દ જે આવશે તો ગઢડા અંત્ય 39ની અંદર વાત આવશે. બરાબર છે. દિવ્યાંગભાઈ, તમારે બી કંઈક સજેશન જેવું કે લાગતું હોય તો મને ખાસ જણાવજો. આપણે આગળ વધી જઈએ છીએ આ જે ગઢડા. શબ્દ વાળું વધારે મને અ, મારી ચોઈસમાં આવ્યું કે શબ્દ કોઈ એવો યુનિક પકડી લઈએ અને નંબર જોડે એને લિંક કરી દઈએ તો યાદ રાખવાનું સરળ રહી જશે. સરળ આજે છે. તમે સાધનમાં પણ આની વાત કરી ને, એ બરાબર છે. શબ્દ પ્રમાણે યાદ રાખવું મને ઈઝી લાગશે. બરાબર છે. બરાબર છે. ગઢડા અંત્ય 39 એ સાર્ધમ્યપણા શબ્દ આપણે ખ્યાલ રાખીશું. પછી આવે છે ગઢડા મધ્યની 21મું. બહુ જ અગત્યની વાત છે. ભગવાન જે છે એ ભગવાનની એક ઈચ્છા છે, એક વિશ છે. શું વિશ છે ભગવાનની? કે મારો જે પણ ભક્ત હોય એને કાળ, કર્મ, માયા કોઈ પણ એને ટચ ના કરી શકે. એટલે કાળાદિકનું પ્રધાનપણું ભગવાન જેટલું થવા દે ને એટલું જ થતું હોય છે. એ વાત મહારાજ વચનામૃતમાં કેવી છે. અને મહારાજે શું ખ્યાલ રાખ્યો છે? મારા ભક્તને હું ઈચ્છું ત્યાં સુધીનું જ કાળ, કર્મ, માયા ટચ કરી શકે, એનાથી વધારે કરી શકે નહીં. ભગવાન એક વિશ છે. વિશ ભગવાનની છે અને એક વિશ છે એટલે 21 એવું આપણે કહી શકીએ છીએ કે ભગવાનની એક વિશ છે કે કાળ કર્મ મારા ભક્તને સ્પર્શ ના કરે. એટલે 21 ભગવાનનું 21મું વચનામૃત આપણે એને કહી શકીએ છીએ. અને શબ્દ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. તમે વાત કરી એ પ્રમાણે પ્રધાનપણું શબ્દ પણ છે એ, એટલે ગઢડા મધ્યનું 21મું. મધ્ય 21માં ભગવાનની બીજી એક વિશ પણ આપવામાં આવી છે. એક કેવી છે કે મારો જે ભક્ત છે ને એ કલ્યાણના માર્ગમાંથી ન પડે. ગમે તે થાય, ગમે તેવો પ્રસંગ ઉભો થાય, પણ મારો ભક્ત કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, એવી પણ એક ભગવાનની વિશ છે. એટલે આ બંને જે વિશ ભગવાનની ઈચ્છા છે ભગવાનની, એટલે એ બંને ઈચ્છાવાળા વચનામૃત ભગવાને મૂકવામાં આવ્યા છે ગઢડા મધ્યના 21ની અંદર. એટલે આ બંને 21 વાળા વચનામૃત આપણે યાદ રાખી શકીએ છીએ. તો આ હતો આપણો 5મો. બરાબર. બરાબર ને? ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ, 6થા મુદ્દા ઉપર પ્રયાણ કરીએ છીએ. 6થા મુદ્દામાં વાત કરવામાં આવી છે ગઢડા મધ્ય 13.
મધ્ય 13 ની અંદર છે ને તેજની વાત કરવામાં આવી છે. તમે જે પેલા શબ્દની વાત કરી ને એ બહુ અગત્યની વાત હતી કે શબ્દ ધ્યાન રાખીએ તો બહુ ક્વિક આપણે આન્સર આપી શકીએ છીએ. અને આપણી ટેસ્ટ જે છે ને MCQ પ્રકારની છે, એટલે આપણે શબ્દ આપણી પાસે મળી જ જવાના છે. આપણે હાલમાં તો લખવાનું નથી, અને આપણો ઇન્ટેન્સ પણ અત્યારે ખાલી આ ટેસ્ટ પૂરતો જ છે. એ તેજની વાત આવે છે. મધ્ય 13માં 2 વખત વચને મધ્ય 13 આવે છે. એમાં તેજની વાત આવતી હોય તો એ તેજની વાત અને મધ્યમાં આવે છે. મૂર્તિ જે મધ્ય છે એ મધ્યમાંથી તેજની વાત વચનામૃતમાં આવે છે. એટલે આપણે એને ગઢડા મધ્ય 13માં મૂકીશું. વાત ક્યાંથી આવે છે? મૂર્તિ મધ્યમાંથી તેજ નીકળે છે. એટલે મધ્યમાં તો આવી ગયા. અને ક્યાંથી? તેજ એટલે 13મું. તેર અને તેજ ઉપરથી 13મું વચનામૃત, એટલે કે ગઢડા મધ્યનું 13મું એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે? આ વચનામૃતનું મથાળું પણ તેજનું જ છે. હા, યસ, આ તેજનું વચનામૃત જ 13 છે. છે, ઘરેણા મધ્યનું મથાળું પણ તેજનું જ છે, એટલે તેજનું યાદ જ રહી છે. જાય એવું લાગે છે. હા, એટલે 13મું એટલે તેજનું. અને મધ્યમાં વાત કરી છે. મધ્યમાંથી મૂર્તિ જે મધ્યમાંથી તેજ આવે છે, એટલે મધ્ય 13 એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે. તમે બહુ સરસ વાત કરી. વચનામૃત ગઢડા મધ્યનું 31 ની અંદર આપણે જોઈએ. ગઢડા મધ્ય 31માં જે છે ને એ 3 વ્યક્તિની વાત આવે છે. એક તો વૈરાજ પુરુષ આવે છે, અને વૈરાજ પુરુષ જે છે એ વાસુદેવ નારાયણ અને તેમની ઈચ્છા. આ 3 ભેગા થાય ને, વૈરાજ પુરુષ, પછી વાસુદેવ નારાયણ અને ઈચ્છા ભેગી થાય, 3 ભેગા થાય તો એક અવતાર થાય. 3, આ બાજુ 3 ને આ બાજુ 1, એટલે 31. 3ની ઈચ્છા ભેગી થઈને 1 થાય તો અવતાર થાય. એટલે એને આપણે 31 કહીએ. અને શબ્દ તરીકે તમે જો કહો છો, એમાં વાસુદેવ નારાયણ આપણે યાદ રાખી શકીએ છીએ. એટલે એ આપણને ગઢડા મધ્ય 31ની અંદર. એવી જ રીતે મધ્ય 31માં બીજા 3 શબ્દ આવે છે: મનન, બ્રહ્મનો સંગ અને બ્રહ્મના ગુણ. એ 3 ભેગું થાય તો આપણો જીવાત્મા જે છે એ એકાંતિક થવાની દિશામાં આગળ વધી શકે. એટલે 3માંથી 1, 31. ગઢડા મધ્ય 31મું વચનામૃત આપણે એવી રીતે કહી શકીએ છીએ. ત્યાર પછીનો આપણો જે નેક્સ્ટ બરાબર. આવે છે, પંચાળા 7ની અંદર વાત આવે છે. પંચાળા 7ની અંદર જે છે એ વિરાટ પુરુષ, વિરાટ એટલે કે વૈરાજ પુરુષ જે છે એના દ્વારા અવતારો થાય છે. એમાં વિરાટ, ઈશ્વરો અને અવતારો, આ જે છે એ પ્રોસિજર છે કે પહેલા વિરાટમાં ભગવાન આવે, પછી ઈશ્વરમાં, ત્યાર પછી અવતારો થાય છે. આની સાથે બધા અવતારો થાય તો ખરા, પણ આની સાથે કોણ હોવા જોઈએ? ભગવાન હોવા જોઈએ. સાથે એટલે 7. 7 એટલે કે સાથે. સાથે એટલે 7. ભગવાન સાથે હોય છે, એટલે કે 7મા વચનામૃતમાં વાત આવશે. અને આનું પંચ કોણ કરી આપે છે? ભગવાન કરી આપે છે. પંચ કરી આપે તો જ આ પોસિબલ થતું હોય છે. એટલે કે વિરાટ પુરુષની જે વાત છે, વિરાટ છે, ઈશ્વરો જે છે, અને એ બધાની જે વાત આવતી હોય છે, એ વાત આની અંદર આવે છે. વિરાટ, ઈશ્વરો અને અવતારો, અને પંચ કરી આપે, એટલે કે ભગવાન પંચ કરી આપે છે. એટલે આપણે આ રીતે એને સમજી શકીએ છીએ. પંચાળા 7. બરાબર દિવ્યાંગભાઈ? બરાબર, એકદમ એકદમ પરફેક્ટ. હા. ત્યાર પછીની વાત આવે છે ગઢડા મધ્ય 9. હવે આ બહુ અગત્યનું છે. આની અંદર નિરાકારની વાત આવે છે. નિરાકારની વાત આવે તો ભગવાનને નિરાકારમાં તો બહુ જ ગુસ્સો આવે છે કે ભગવાન સાકાર છે, આખી સૃષ્ટિનું સર્જન સાકાર કર્યું છે, છતાં નિરાકાર કહે તો ભગવાનને પણ બહુ જ ગુસ્સો આવી જતો હોય છે. અને છેલ્લે વચનામૃતમાં એવું કહે છે કે આવું જો કોઈ કહેશે ને તો એને તો બીજા અવતારનો દ્રોહ કર્યો કહેવાશે. એવું પણ ભગવાન કહે છે. એટલે જ્યારે પણ નિરાકારની વાત આવે ને, ત્યારે હંમેશા ગમ ખાઈ જવાનો. ગમ એટલે કે, અથવા તો નિરાકાર આવે ત્યારે ગમ નહીં ખાવાનો. ગમ નવ રાખીએ. ગમ એટલે ગઢડા મધ્ય, અને નવ રાખીએ એટલે કે 9. નિરાકાર આવે તો ગમ 9 રાખીએ. બરાબર દિવ્યાંગભાઈ? ગમ. બરાબર. આ વચનામૃત તો મને છે ને ધ્રો શબ્દ આમાં મને યાદ રહી ગયો છે. એટલે આ બરાબર, ધ્રો આવે ને એટલે ગંગા મધ્ય 9 એવું તરત મને આમ તરત યાદ આવી જાય છે. યાદ આવી જાય છે. બરાબર, એટલે ધ્રો શબ્દ પરથી યાદ રાખી શકીએ. અથવા તો નિરાકાર આવે તો નિરાકાર ગમ નવ ખાઈએ. ગમ નવ ખાઈએ એટલે ગઢડા મધ્ય 9. નિરાકાર આવે તો ગમ 9 ખાઈએ. એ પણ આપણે ખ્યાલ રાખી શકીએ છીએ. ગઢડા અંત્ય 38. હવે આની અંદર જે વાત આવે છે, અંત સુધી આપણે એકાંતિક ભાવ રાખવાનો છે. અંત સુધીનો એકાંતિક ભાવ એટલે ગઢડા અંત્ય 38. અંત સુધીનો એકાંતિક ભાવ. એકાંતિક ભાવ આપણે શબ્દ પકડીશું. એ એ અંત સુધીનો એકાંતિક ભાવ એટલે ગઢડા અંત્ય 38. એટલે ગઢડા અંત્ય 38 આપણે કહી શકીએ છીએ. આ વાત હતી 10. 10મો પોઈન્ટ. 11મો છે ગઢડા મધ્ય 58.
ગઢડા મધ્ય 58 ની અંદર વાત કરી છે કે શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને આજ્ઞા આપી હતી કે તમારી જે જીવન પર્યંત અમારા ઉપદેશ અને ચરિત્રનો ગ્રંથો રચવા, એટલે કે ગુરુ શિષ્યનો ઉપદેશ કહેવામાં કહી શકાય. હવે શિક્ષક જે છે 58 વર્ષે રિટાયર્ડ થતા હોય, અને વાત બહુ અગત્યની છે, એટલે મધ્ય 58 એવું કહી શકાય આપણાથી કે આજ્ઞા કરી છે, એવું આપણે આમાં કહી શકીએ છીએ. ત્યાર પછીનું આવે છે જેતલપુર 5. વાત શું કરી છે? બહુ અગત્યની વાત છે કે અમે આ સંત સહિત જીવોના કલ્યાણ અર્થે પ્રગટ થયા છીએ, અને એ માટે જો અમારું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ ને એ ધામમાં તમને સર્વને તેડી જઈશું. તમે પણ એમ જાણજો કે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. એટલે કે જે ભગવાન તલ માત્ર કસર રહેવા દેતા નથી અને દુઃખના પૂરમાંથી આપણને બહાર કાઢે છે. જે તલ માત્ર કસર રહેવા દે એટલે કે જે તલ ને દુઃખના પૂરમાંથી બહાર કાઢે છે, એટલે કે જેતલપુર. અને આ કોણ કે છે? 5મું અગત્યનું તત્વ કે છે, એટલે કે જેતલપુરના 5માં આપણને અક્ષરધામમાં લઈ જવાની ગેરંટી મળી છે. જેતલપુર 5 એવું કહી શકાય. જે તલ માત્ર કસર ન રહેવા દે અને દુઃખના પૂરમાંથી બહાર કાઢી અક્ષરધામમાં લઈ જાય એવું તત્વ ભગવાન સ્વામિનારાયણ 5મું તત્વ, એટલે કે જેતલપુર 5, એવું આપણે ધ્યાન રાખી શકીએ છીએ. દિવ્યાંગભાઈ, બરાબર છે આની અંદર? હા હા, સરસ છે. અને થોડું યાદ રહેવા માંડ્યું છે એવું લાગે છે. થોડું એક બે વાર રિવિઝન થશે તો વિઘટન થશે યાદ એટલે રહી આપણે જશે. ખ્યાલ રાખી શકીએ છીએ. ત્યાર પછી 13 નંબર ઉપર છે ગઢડા પ્રથમ 27. 27 ની અંદર વાત ભગવાને કરી છે, સત્પુરુષને સંપૂર્ણ સત્તા આપી દીધી છે કે જગતના આધાર સત્પુરુષ પાસે સંપૂર્ણ સત્તા છે. એટલે કેવી રીતે છે કે એ તો સમર્થ કેવા છે? ભગવાને વાત કરી છે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જે અનંત શુભગુણ તેને યુક્ત જે ભક્ત, એના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી એ ભક્ત એ ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના આશ્ચર્યને પામે છે, અનંત જીવના ઉદ્ધારને કરે છે. સંપૂર્ણ સત્તા સત્પુરુષને છે. એ સમર્થ કેવા છે? એના નેત્રમાં ભગવાન જોનારા છે, અને એ બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે ને એ નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એવી રીતે જીવના બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિ પણ પોષણ કરવાની સમર્થ થાય છે. એટલે કે સંપૂર્ણ સત્તા આપી દીધેલી છે. સંપૂર્ણ સત્તા સત્પુરુષની સંપૂર્ણ સત્તાની વાત જ્યારે પણ આવતી હોય ને તો એ ગઢડા પ્રથમ 27મું વચનામૃત હોય શકે. એટલે હંમેશા પ્રથમ નંબર ઉપરની સત્તા છે, એટલે પ્રથમ 27, ગઢડા પ્રથમ 27 એવું આપણે કહી શકીએ છીએ. એટલે સત્તાની વાત કરી છે દિવ્યાંગભાઈ અહીંયા આગળ. બરાબર છે? અને સરસ સરસ. ત્યાર હા હા, પછી બરાબર એકદમ. હા હા ત્યાર પછીને 3 વચનામૃત જોઈએ છે. સારંગપુર 10, વડતાલ 10 અને લોયા 15. સારંગપુર 10 ની અંદર સત્પુરુષ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ હતા એ સારંગપુરમાં પોતાની અંતિમ જે લીલા છે એ સારંગપુરમાં કરી હતી. એટલે સારંગપુર તો આપણને યાદ હોય જ. એટલે સંતનું દર્શન એ ભગવાનનું દર્શન હતું આપણા માટે. એટલે સારંગપુરમાં સ્વામીની ઉપરથી સારંગપુર અને 10 એ યાદ રહી શકે. એ ઉપરાંત વડતાલ 10 ની અંદર પણ વાત કરી છે કે ભગવાનને મળેલ સાધુથી કલ્યાણ થાય છે. આપણે આ મુખ્ય જે સંસ્થાનો મુખ્ય એમ છે કે સત્પુરુષ છે ભગવાન મળે, ભગવાનને મળેલા જે સાધુ હોય એનાથી કલ્યાણ થાય છે, એ વડતાલ 10માં છે. અને ત્યાર પછી લોયા 15માં સૂર્યપ્રકાશનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. એ સૂર્યપ્રકાશનું દ્રષ્ટાંત એટલે લોયા 15ની વાત કરી છે. અને ગઢડા પ્રથમ 45 ની અંદર પરબ્રહ્મના તેજને સચ્ચિદાનંદ બ્રહ્મ કહ્યું છે. એ સચ્ચિદાનંદ બ્રહ્મની વાત એટલે ગઢડા પ્રથમ 45 એવું આપણે યાદ રાખી શકીએ છીએ. તો આ જે વચનામૃતના 17 કોટેશન હતા એ આપણે ચર્ચા કરી દીધી. બરાબર, આપણે આ વ્યવસ્થિત રીતે બધા કાર્ય કરો, યાદ રાખે, એ મુખ્ય હેતુ છે. બીજા બધા ઘણા રસ્તા હોઈ શકે, પણ આપણે એક યાદ રાખવાની ટેકનિક આપણે આપી છે, અને બધાને એ અનુકૂળ આવે એવું આપણે પ્રયત્ન કર્યો છે. ખાસ આપણે સમજીએ કે મુખ્ય ઉદ્દેશ જે છે ને એ યાદ રાખવાનો છે, એની પાછળ બીજો કોઈ ઇન્ટેન્સ નથી. એટલે એનો કોઈ બીજો અર્થ ન નીકળે અને બધા વ્યવસ્થિત રીતે યાદ રાખી શકે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ. દિવ્યાંગભાઈ, ખૂબ ખૂબ આભાર ભદ્રેશભાઈ. તમે તો આ વખતે બહુ ઇઝી કરી આપ્યું છે. બધા વચનામૃત અને આ પીડીએફ પર અમને જરૂર શેર કરજો, આ 100%. જેથી અમે આને પોતાની રીતે પણ અમે એને પોતાના અલગ જે શબ્દો છે એને કોઈ લિંક બાંધી શકીએ. તો આ તમે આટલી બધી સરસ મહેનત કરી છે, તો જરૂર આપણા મધ્ય ગુજરાતને આપણું રિઝલ્ટ આ વખતે બધા કાર્યકરો, આખા સંસ્થા લેવલે બધા કાર્યકરો આનો ભરપૂર ફાયદો ઉઠાવશે એવું મને આશા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખાસ જે લિંક આપણે મૂકવાના છે એની નીચે આ પીડીએફ પણ હશે, ત્યાંથી તમે ડાઉનલોડ
કરી શકશો. જય સ્વામિનારાયણ સર. જય શ્રી જય સ્વામિનારાયણ.